Dear students, very good morning. હવે જુઓ, જ્યાં સુધી WP3 MCQ કન્સર્ન છે ત્યાં સુધી આ MCQ મેં જો એમને લખીને રાખ્યા છે. આટલા મેં તમને વર્કિંગમાં આપ્યા હતા. પહેલાં મેથ્સની વાત છે, પછી તો સાયન્સના આપણે એમાં શું સાયન્સના 5 લેક્ચર્સ ઓફ રિવિઝન છે, ન્યુમેરિકલ્સને એ કરવા પડે એવું જ છે. પણ MCQનું એક સેશન આપણે આજે લઈ લઈએ છીએ, સો દેટ ધ MCQ વિલ ગેટ ઓવર. અન્ડરસ્ટેન્ડ? હવે જુઓ તમે, છેલ્લે આપણે જે કરતા હતા ને એમાં 1, 2, 3 આપણે લીધા હતા, પછી 4, 5 એ આપણે નહોતા લીધા. તો આજે જે ટાર્ગેટ જે છે ને મારું, એ રિમેનિંગ બધા MCQs જે છે ને એ થોડા વેરિફિકેશન કરી લઈએ. સપોઝ વી ટાર્ગેટ MCQ નંબર કયો લઈએ? 4 નથી લેવો, એ થોડું સિમ્પલ લાગે. 5 લઈએ. ચલો 5 લઈએ. શું છે 5માં? વાંચો તમે. યુ હેવ ધ physical copy of the work paper, so please read it out. What is there? શું કીધું છે આમાં? If roots of the equation, જો વાંચો, roots of the equation kx into bracket x minus 2 plus 6 equal to 0 are equal, then k equal to dash. વર્ડ બરાબર પકડો. પહેલાં હું ઇક્વેશન જે આપને આપ્યું છે ને એ લખી નાખું. શું આપ્યું છે ઇક્વેશન? kx into bracket x minus 2 plus 6 equal to 0. આવું ઇક્વેશન આપેલું છે તમને. અને જે વર્ડ અહીંયા યુઝ કર્યો છે ને એ ખાસ વાંચો. શું યુઝ કર્યો છે? રૂટ્સ ઓફ ધીસ ઇક્વેશન આર ઇક્વલ. તમને દરેકને આપણે, ઇફ યુ કેન રિમેમ્બર MCQ નંબર 3, if d equal to 0 the roots of equation are similar, equal. Understand? એટલે રૂટ્સ ઇક્વલ નો મિનિંગ શું થાય? કોઈ પણ તમને એમ કે રૂટ્સ ઇક્વલ એટલે એનો સિમ્પલ મિનિંગ તો એવો જ થાય ને કે d equal to 0. પણ એ પહેલા આપણે આ જે ઇક્વેશન આપેલું છે ને, that is to be brought in standard format. તો એના માટે બ્રેકેટ ખોલી નાખો. kx સ્ક્વેર, kx into -2 એટલે -2kx plus 6 equal to 0. આને તો આપણે d ફાઇન્ડ કરો અને કમ્પેર કરો તો મને કહો તો a ની વેલ્યુ આમાં એકવાર લખું એટલે ધ્યાનમાં આવે. a એટલે x સ્ક્વેરનો કોએફિશિયન્ટ k, b -2k ધ્યાનમાં આવે ને, b એટલે x નો કોએફિશિયન્ટ અને c એટલે કોન્સ્ટન્ટ ટર્મ, ધેટ ઇઝ 6. ચાલો આટલું કર્યા પછી તમને દરેકને ખબર છે કે અહીંયા એક એવો વર્ડ આવ્યો. શું? રૂટ્સ ઇક્વલ. રૂટ્સ ઇક્વલ એવો વર્ડ આવે ને, આનો સિમ્પલ મીનિંગ થશે d equal to 0. રૂટ્સ ઇક્વલ એટલે d equal to 0 તો થાય. ડિસ્ક્રિમિનન્ટ ઇક્વલ તો રૂટ્સ ઇક્વલ હોય, 0 તો. d ની ફોર્મ્યુલા લખો. શું છે d ની ફોર્મ્યુલા? બોલો. b સ્ક્વેર minus 4ac equal to 0. વેલ્યુ મૂકતા જાઓ. b એટલે શું મૂકશો વેલ્યુ? મિત -2k હોલ સ્ક્વેર -4, a એટલે k અને c એટલે 6 equal to 0.
આનો તમે સ્ક્વેર કરો એટલે 4k² થાય ને, -24k = 0. અહીં સુધી ધ્યાનમાં આવી ગયું. આના કાંઈ ફેક્ટર તો પડે નહીં, એટલે 4k કોમન કાઢો તો બ્રેકેટમાં શું આવે? k - 6 = 0. બેયને 0 સાથે કમ્પેર કરો એટલે 4k = 0 or k - 6 = 0. આ 4 અહીંયા 0 ની નીચે ટ્રાન્સફર થાય એટલે k = 0 જ આવે અને આ k = 6. તો k ની બે વેલ્યુ આવી ગઈ. જોઈ લો તમે. પછી તમને એ નોટ ડાઉન કરાવો કે એકાદ હજુ આવો એ ગણાવશું અને પછી એક સાથે આવા. બરાબર છે? પહેલાં ખાલી વેરીફાઈ કરી લો. રૂટ્સ ઇક્વલ એવો વર્ડ આવે ને એટલે આ કન્ડિશન ફાઇનલ. કઈ? d = 0. આ કન્ડિશન ફાઇનલ એન્ડ એકોર્ડિંગલી યુ હેવ ટુ મૂવ. d 0, b² - 4ac = 0. વેલ્યુ મૂકો એટલે તરત થઈ જશે. એક આ સમ 5. આવો હજી હું એકાદ ગણાવું છું હાર્ડ સમ. પછી એ ટાઈપના જે હશે ને એ બધા હોમવર્કમાં નોટ ડાઉન કરાવીશ તમને. ઓકે? તો આ આપણે ગણીએ 5. ઓકે ને? હવે એક બીજો સમ લઈએ. 5 તો વી હેવ ડન. હવે એકાદ બીજો આવો જ લઈએ. જો કે પણ થોડું ટફ ઇક્વેશન હોય ને એવું એકાદ લેવાનું હું વિચારું છું. થોડું ટફ હોય ને એવું લઈએ તો તમને જ્યારે રિવિઝન કરો ત્યારે યુ વિલ ફીલ મોર કન્વિનિયન્ટ. ઓકે? એકાદ ચાલો 13 લઈ લઈએ. 13માં તમે વર્ડ્સ જોઈ લો. પહેલા વર્ડ શું આપેલા 13માં? રૂટ્સ રિપીટેડ કે એવું કંઈ વર્ડ છે 13માં? શું છે? રિપીટેડ. એટલે એ તો હું તમને કહી દઉં. બધા એક સાથે ઘણા બધા વર્ડ છે. જો ક્યારેય પણ આવો વર્ડ આવે રૂટ્સ આર ઇક્વલ તોય આ જ પ્રોસેસ. d = 0. રૂટ્સ આર સેમ તોય આ જ પ્રોસેસ. રૂટ્સ આર સિમિલર તોય આ જ પ્રોસેસ. આ બધા સિનોનિમિકલ વર્ડ છે. ઇક્વલ, સેમ, સિમિલર. પછી આવો વર્ડ આવે રિપીટેડ, જે હવે આપણે કરીએ છીએ એમસીક્યુમાં, એનો મતલબ એ આ જ. હજુ આવો વર્ડ આવે આઈડેન્ટિકલ, એનો મતલબ એ આ જ. અને આવો હજી વર્ડ આવે વન એન્ડ ઓનલી વન, આ બધાનો સિમ્પલ એક જ મીનિંગ થાય d = 0. યાદ રાખવાના. બધા વર્ડ કેચ કરી લેજો. આપણે જે 13th MCQ કરીએ છીએ ને એમાં જો રિપીટેડ એવો વર્ડ છે. હું ખાલી ઇક્વેશન લખું છું. k + 1 * x² - 2 * k - 1 * x + 1 = 0. આવું ઇક્વેશન આપેલું છે. અને એમાં રૂટ્સ રિપીટેડ. જો કે I have already discussed with you all important words. Equal, same, similar, repeated, identical, one and only one. બધામાં એક જ. d = 0. હવે તમે જુઓ તો આમાં તો ઇક્વેશન ઓલરેડી સ્ટેન્ડર્ડ ફોર્મમાં છે જ. ઓલરેડી જોઈ લો. આ x² વાળું ટર્મ, x વાળું ટર્મ ને કોન્સ્ટન્ટ ટર્મ. તો અહીંયા તો ડાયરેક્ટ ઓલું જ થાય ને. એ શું મળે બોલો? આઈ રહ્યું k + 1. b શું મળે? b એટલે x નો કોએફિશિયન્ટ આઈ રહ્યો -2 * k - 1. c શું મળે? યશવી 1. ચાલો બધું d = 0. આ બેઝિક કન્ડિશન ખબર જ છે ને. d ની ફોર્મ્યુલા લખો તો b² - 4ac = 0. મારી સાથે કરતા જાઓ. b ની વેલ્યુ મૂકું છું -2 k - 1. આવું કરવું પડે ને. હોલ સ્ક્વેર -4. ધ્રુવ સમજાય છે?
એ એટલે બ્રેકેટમાં k પ્લસ 1 લખવું પડે. સી એટલે 1 ઇક્વલ ટુ 0. કથન મગજમાં ઉતર્યું? ચાલો હવે જો પ્રાર્થના. આનો સ્ક્વેર કઈ રીતે કરાય? જો આ એક બ્રેકેટ છે, દેખાય તમને k-1 આ એક નંબર છે, તો પહેલા મને એ કે આનો નંબરનો સ્ક્વેર શું થાય? હું એમ કહું -2 નો સ્ક્વેર તો શું થાય બોલો? 4 થાય કે નહીં? અને આનો સ્ક્વેર જે છે એ હું આમ લખી નાખું ને k-1 હોલ સ્ક્વેર. સમજાય તમને? મેં આનો જો -2 નો સ્ક્વેર 4 લખી નાખ્યું, અન્ડરસ્ટુડ મૈત્રી? અને આ k-1 હોલ સ્ક્વેર એમને રાખ્યું. આ જો ને આ 4 1 જા, આ બેની વાત કરું 4, અને આ k પ્લસ 1 એમને એમ લખી નાખ્યું. ચાલો હવે બ્રેકેટ આ જે છે ને બ્રેકેટ k-1 હોલ સ્ક્વેર, એને ઓપન કરો એકોર્ડિંગ ટુ a સ્ક્વેર માઇનસ 2ab પ્લસ b સ્ક્વેર. આવું તો તમને હવે આવડવું જ જોઈએ. k સ્ક્વેર માઇનસ 2k પ્લસ 1. આ હજુ ઇન્ટેન્શનલી બ્રેકેટ નથી ખોલતો અહીંયા. નેક્સ્ટ સ્ટેપમાં એ ખોલી નાખશું બધા બ્રેકેટ. ચાલો 4k સ્ક્વેર માઇનસ 8k પ્લસ 4 બ્રેકેટ ખોલો, સાઇન આરે -4k -4 ઇક્વલ ટુ 0, પ્લસ -4 ઉડી ગયું. આ 4k સ્ક્વેર અને આ થઈ ગયું -12k ઇક્વલ ટુ 0. 4k કોમન કાઢો એટલે બ્રેકેટમાં k-3 ઇક્વલ ટુ 0. 0 સાથે બે ને અહીંયા હું કમ્પેર કરું છું. 4k ઇક્વલ ટુ 0 ઓર k-3 ઇક્વલ ટુ 0. ઓબ્વિયસલી 4 નીચે જાય એટલે k 0 અને ઓર k ની વેલ્યુ 3. એટલે થઈ ગયો સમ. આ એક મેં હાર્ડ સમ લીધો. અન્ડરસ્ટેન્ડ? એ તમારી અન્ડરસ્ટેન્ડિંગ માટે, રાઈટ? જોઈ લો તમે આ સમ બરાબર. રૂટ્સ ઇક્વલ આવે, રિપીટેડ આવે, એના બધા માટે એક જ વર્ડ છે. અન્ડરસ્ટેન્ડ? રાઈટ? ઇક્વલ, સેમ, સિમિલર, રિપીટેડ, આઇડેન્ટિકલ, વન એન્ડ ઓનલી વન, બધા માટે એક જ સ્પેસિફિક. d ઇક્વલ ટુ 0, abc લઈ d ઇક્વલ ટુ 0, b સ્ક્વેર માઇનસ 4ac 0 ને વેલ્યુ મૂકી દેવાની. તરત આઈડિયા આવી જશે તમને. જોઈ લો એકવાર, પછી બધા નોટ ડાઉન કરાવીએ. બરાબર છે? મેથડમાં તો તમે તમારી રીતે કોઈ વેરિએશન કરો તો આન્સર તો અલ્ટિમેટલી જે આવવાનો એ આવી જ જવાનો. એનાથી કોઈ બહુ ફરક પડશે નહીં. અન્ડરસ્ટુડ? ઓકે? હા, ઓકે. હવે જુઓ, આ ટાઈપના આપણે બે ગણ્યા, પણ એ ટાઈપના આ બધા વર્ડ યાદ રાખજો. આમ તો એ બધા વર્ડ લગભગ રિપીટ થઈ જ જાય. ઇક્વલ ને આઇડેન્ટિકલ ને રિપીટેડ ને સિમિલર ને બધા આવી જ જાય છે. બરાબર છે? તો હવે પહેલા છે ને આ તો મેં ખાલી એમને નોટ ડાઉન રાખ્યું હતું, મને યાદ રહે એટલે કે આટલી બ્લેન્ક આપી દીધી. પણ તમે એ ખાસ ધ્યાનમાં રાખજો, હું જે હવે હોમવર્ક લખીશ ને, બરાબર છે, એ આ રફ કરીને પછી લખીશ એટલે મને થોડું ક્લેરિટી રહે. ચાલો 20 સુધીના તો, અને તમને બીજા તો મેં આપીએ તો એક આ રૂટ્સ રિપીટેડ વાળા બધા આવી ગયા. બરાબર છે? ઓકે. હવે જુઓ, રૂટ્સ રિપીટેડ વાળા આપણે કરીએ. હવે માની લો એકાદ ડિસ્ક્રિમિનન્ટ વાળા આપણે લઈ લીધા હતા. બરાબર છે? સમ ઓફ રૂટ ને પ્રોડક્ટ ઓફ રૂટ થી તો ગોતતા આવડે. -b/a ને c/a, ઓલામાં જે હતું એની વસ્તુ છે. બરાબર? હવે એક જુઓ તમે, આવો કોઈ સમ આવે, હું સ્પેસિફિક MCQ એમાંથી નથી લેતો, પણ મારી રીતે કરાવું. એને કઈ નંબર નહીં આપીએ. માની લો કે હું એકાદ MCQ આવો લખું છું. બરાબર? સમજો. માની લો કે આવું મેં લખ્યું, એક ઇક્વેશન જ લખીને બતાડું છું. 4x² -17x + k = 0. આ બરાબર સમજી લેજો. આવું કોઈ મેં તમને ઇક્વેશન આપ્યું અને આના જે રૂટ્સ જે છે ને એના માટે મેં એક વર્ડ યુઝ કર્યો, રૂટ્સ આર. આ વર્ડ ખાસ યાદ રાખજો, રેસિપ્રોકલ ઓફ ઈચ અધર.
આ વર્ડ મેઇન છે. એવું કીધું કે રૂટ્સ આર રેસિપ્રોકલ. ઓલામાં આપણે હમણાં જે બે બ્લેન્ક ગણી એમાં મેં કયા વર્ડ વાપર્યા? સેમ, ઇક્વલ, સિમિલર, રિપીટેડ, આઈડેન્ટિકલ, વન એન્ડ ઓનલી વન. આમાં આવો જો વર્ડ આવે રૂટ્સ આર રેસિપ્રોકલ તો બરાબર છોકરાઓ યાદ રાખો, એક જ કન્ડિશન યાદ રાખવાની, સી ઇક્વલ ટુ એ. કોઈ પણ ઇક્વેશન તમે ક્યારેય સોલ્વ કરો ને એમાં આ એ છે ને આ સી, જો સી ને એની વેલ્યુ સરખી હોય ને તો રૂટ્સ જે છે ને હંમેશા એકબીજાના ઇન્વર્સ જ આવે, રેસિપ્રોકલ. તો આ સી ઇક્વલ ટુ એ, આ બેઝિક કન્ડિશન યાદ રાખીને. સી ની વેલ્યુ જો આવી રહી કે અને એની વેલ્યુ આવી રહી ફોર, આન્સર આવી ગયો બે લાઈનમાં. અન્ડરસ્ટેન્ડ? રેસિપ્રોકલ એવો વર્ડ આવે તો એ સમજી લો, અને રેસિપ્રોકલ વર્ડ ના આવે તો એક એની જગ્યાએ બીજો વર્ડ આવો આવે ને, મલ્ટીપ્લિકેટિવ ઇન્વર્સ. યાદ રાખજો, મલ્ટીપ્લિકેટિવ ઇન્વર્સ આ વર્ડ આવે ને તો એનો મતલબ આ જ થાય. હવે એક બીજી બ્લેન્ક લો. માની લો કે મેં તમને આ યાદ રાખજો રેસિપ્રોકલ વર્ડ. માની લો કે આવું આપ્યું, એક્સ સ્ક્વેર પ્લસ કે માઇનસ 2 ઇન્ટુ એક્સ માઇનસ 9 ઇક્વલ ટુ 0. લખી લો પહેલા. આવું કોઈ ઇક્વેશન મેં તમને આપ્યું અને કન્ડિશનમાં મેં આવું લખ્યું તો રૂટ્સ આર, આ વર્ડ બધા પકડજો પાછા, રૂટ્સ આર ઓપોઝિટ, આવો વર્ડ મેં વાપર્યો. ખાસ વર્ડ નોટ ડાઉન કરજો. ઓલામાં જો રેસિપ્રોકલની કન્ડિશન શું? સી ઇક્વલ ટુ એ. અને રૂટ્સ આર ઓપોઝિટ એવો વર્ડ આવે એટલે મગજમાં બેસાડી રાખો કન્ડિશન બી ઇક્વલ ટુ 0. કોઈ પણ ઇક્વેશનના રૂટ એકબીજાના ઓપોઝિટ તો જ આવે, બી ની વેલ્યુ 0 હોય તો, નહીતર પોસિબલ જ નથી. તો આ બી ની વેલ્યુ અહીંથી લઈ લો, શું? કે માઇનસ 2 ઇક્વલ ટુ 0. લ્યો કે ઇક્વલ ટુ શું આવી ગયું? 2. હાઉ સિમ્પલ. પણ આ કન્ડિશન યાદ હોય તો, બાકી તો આ બ્લેન્ક તમે સોલ્વ કરી જ ન શકો. ઇફ યુ નો ધ કન્ડિશન રૂટ્સ આર રેસિપ્રોકલ, એની કન્ડિશન શું છે? સી ઇક્વલ ટુ એ. રૂટ્સ આર ઓપોઝિટ, એની કન્ડિશન શું છે? બી ઇક્વલ ટુ 0. આ કન્ડિશન તો યાદ રાખો ને, અને આ યાદ જ રાખવાની તમારે. આ તો ધીસ ઇઝ અ મસ્ટ. રૂટ્સ રેસિપ્રોકલ વર્ડ આવ્યો નથી એટલે આ કન્ડિશન માઇન્ડમાં આવી જ જવી જોઈએ. રૂટ્સ ઓપોઝિટ આવે એટલે આ કન્ડિશન માઇન્ડમાં આવી જાય. હા, ઓપોઝિટ માટે બીજા વર્ડ છે, દાખલા કે એક વર્ડ તો આપણે ઓપોઝિટ કીધો, તો અહીંયા કેમ મેં ઉપર રેસિપ્રોકલ માટે મલ્ટીપ્લિકેટિવ ઇન્વર્સ, એમ ઓપોઝિટ માટે ઘણીવાર આ વર્ડ યુઝ થાય છે. કયો? એડિટિવ ઇન્વર્સ. આ બધું પ્રાઇમરીનું નોલેજ છે જે શેર કરું છું તમારી સાથે. ઓપોઝિટ આવે તો એડિટિવ ઇન્વર્સ. આ કન્ડિશન યાદ રાખજો. રેસિપ્રોકલ સી ઇક્વલ ટુ એ, ઓપોઝિટ બી ઇક્વલ ટુ 0. આવી બ્લેન્ક્સ પણ આજે વર્કિંગમાં તમને આપવાનો છે, જેમાં રૂટ્સ રેસિપ્રોકલ હોય ને રૂટ્સ ઓપોઝિટ. આવો પણ વર્ડ ઓપોઝિટ આવે એટલે બી ઇક્વલ ટુ 0 ને રેસિપ્રોકલ આવે એટલે સી ઇક્વલ ટુ એ. આ ધ્યાનમાં રાખજો. આવી બ્લેન્ક આજના વર્કિંગમાં હશે. એવું હોય તો લેક્ચર વારંવાર રિપીટ જોઈ લેવાના અમુક ટાઈમ, બરાબર? એટલે તમને વસ્તુઓ ધ્યાનમાં આવે. ઓકે, માની લો કે કોઈ આવી બ્લેન્ક છે. આમ તો આપણે એક ઇક્વલ રૂટ વાળી કરી, ઓપોઝિટ વાળી કરી, રેસિપ્રોકલ વાળી કરી. ઓપોઝિટ માટે એડિટિવ ઇન્વર્સ વર્ડ આવી શકે. અન્ડરસ્ટેન્ડ? ઓકે, એટલે એ તો બધું ક્લિયર થઈ જ જાય છે તમને, રાઈટ? અમુક ઓકે, એકવાર વેરીફાઈ કરી લે વર્ક પેપર. મોસ્ટલી તો બધા ટાઈપની બ્લેન્ક જે છે એ આવી જ જાય છે. એકાદ વેલ્યુવાળી તમને કરાવી દઈએ એટલે મોસ્ટલી બધી પૂરી પાડી. પહેલાં અહીંયા જોઈ લઈએ. કોમન રૂટવાળી એક મારે લેવી છે. જુઓ તો એક નંબર કે પછી બહુ મેસઅપ ન કરીએ, એવું કરીએ. શું કરીએ? ડિસ્ક્રિમિનન્ટ વાળા નહીં તો દેવાઈ ગયા છે તમને. ઓકે, સમ ઓફ ધ રૂટ ને પ્રોડક્ટ ઓફ રૂટ, એ તો પહેલી જ ફોર્મ્યુલા આવશે. કઈ? માઇનસ બી અપોન એ ને સી અપોન એ. એટલે એ કોઈ કાંઈ મોટો પ્રશ્ન નથી. રેસિપ્રોકલ વાળા આપણે કરાવી દીધા. રેસિપ્રોકલ એટલે મલ્ટીપ્લિકેટિવ ઇન્વર્સ, ઓપોઝિટ એટલે એડિટિવ ઇન્વર્સ વાળા એ કરાવી દીધા તમને. અન્ડરસ્ટેન્ડ? બાકી અમુક તો તમને થોડું સેલ્ફ
ઇન્ક્વિઝિટિવનેસ માટે આપવું પડે એવું છે મારે. કોમન રૂટ વાળું એવું એકાદ જોઈએ તમને, પણ આમાંથી નહીં કરાવું, એકાદ આવું ગણાવું. જો માની લો કે આવું આપ્યું હોય તો જુઓ, તમને આવી કોઈ બ્લેન્ક આપે તો ઇફ x સ્ક્વેર પ્લસ 5x પ્લસ 6 ઇક્વલ ટુ 0 એન્ડ સમજો x સ્ક્વેર minus x plus a equal to 0 have word બરાબર પકડજો, have common roots then a equal to dash or dash. જો word બરાબર સમજો, પહેલા ખાલી નોટ ડાઉન કરો. આ બંનેના કોમન રૂટ્સ છે બે ઇક્વેશનના, અને એની બે વેલ્યુ તમારે ફાઇન્ડ કરવાની છે વેન દે હેવ કોમન રૂટ્સ. તો કરવાનું શું, કાંઈ નહીં. કોમન રૂટનો મતલબ એકના રૂટ હોય બીજાના રૂટ, તો આના રૂટ તો ગોતતા આવડે ને. જો એક્સ સ્ક્વેર પ્લસ 5x પ્લસ 6 ઇક્વલ ટુ 0, આના ફેક્ટર ન આવડે. 6ના એવા ફેક્ટર જેનું એડિશન 5 થાય, 3 2 જા, એટલે ફેક્ટર તો આવડે જ ને. આટલી તો ખબર જ હોય ને. ધ્રુવ, જય, વિદિતા, તારી ટેસ્ટ ઓલી ફિઝિકલી જે છે એ જમા કરો ને, બીજી લઈ જાઓ ભાઈ. કોમન કાઢો એટલે x પ્લસ 3 પ્લસ 2 અને x પ્લસ 3. આ તો આવું સિમ્પલ વસ્તુ છે. એટલે એક આવે x પ્લસ 3 અને એક આવે x પ્લસ 2 ઇક્વલ ટુ 0. બેને કમ્પેર કરો એટલે x પ્લસ 3 ઇક્વલ ટુ 0 or x plus 2 equal to 0. તો x ની બે વેલ્યુ આવી, એક -3 ને બીજી -2. આના જે રૂટ મળ્યા ને એ પાછા આનાય રૂટ કહેવાય. આઈડિયા આવે છે. એટલે હવે તો કરવાનું શું, આ ઇક્વેશન લખી નાખ્યું. જો આમાં x ની વેલ્યુ 2 આવી, પહેલા 1 મૂકી દો એટલે એની એક વેલ્યુ મળી જાય, -3 સ્ક્વેર -3 પ્લસ a ઇક્વલ ટુ 0. સોલ્વ કરો. -3 નો સ્ક્વેર એટલે 9 પ્લસ 3 પ્લસ a ઇક્વલ ટુ 0. આ 12 થાય. પહેલી બાજુ ટ્રાન્સફર કરું તો a ઇક્વલ ટુ શું મળે, -12. આ એક વેલ્યુ આવી ગઈ. હવે બીજી વેલ્યુ મૂકો, પાછું ઇક્વેશન લખો. જો x સ્ક્વેર -x પ્લસ a ઇક્વલ ટુ 0. x ની વેલ્યુ હવે આ મૂકવાની અનમ, -2 નો સ્ક્વેર -2 પ્લસ a ઇક્વલ ટુ 0. એટલે આ 4 પ્લસ 2 પ્લસ a ઇક્વલ ટુ 0. 4 પ્લસ 2 6 બરાબર છે 6 ને ઓલી બાજુ ટ્રાન્સફર કરો એટલે a ઇક્વલ ટુ -6. બે વેલ્યુ આવી શકી ના, એક -12 ને એક -6. આ રીતે થાય. સમજાય છે વિદિતા કે નહીં? બે આવો ક્યારેય વર્ડ આવે ને કે જે કોમન રૂટ, એટલે એકના ફેક્ટર પડતા હોય એવું જ હોય, તો એકના ફેક્ટર પાડો એટલે તમને એમાંથી બે રૂટ મળી જાય. એ જે બે રૂટ મળે ને, they are also the root of that particular equation also. એટલે જે બે રૂટ મળી આનાય રૂટ હોય ટૂંકમાં. એટલે આમાં 1 by 1 એક સાથે નહીં, 1 by 1 વેલ્યુ મૂકો એટલે અનનોનની બે વેલ્યુ તમને મળી જાય. આ ટાઈપની બ્લેન્ક્સ મેં આપેલી છે. અમુક થોડી ઇન્ક્વિઝિટિવ છે 2-3, પણ એ મારે તમને ડાયરેક્ટ આપીશ. જોઈએ હોમવર્કમાં થોડા MCQ 40 માંથી આટલા તો આપણે કવર કર્યા, તો બાકીના બધા વર્કિંગમાં આપીશ. એટલે હોમવર્કનો થોડો ટાઈમ આપણે ઇન્ક્રીઝ કરી દઈએ, ભલે 6-7 o'clock સુધીમાં, પણ બધા MCQ રેસ્ટ જે છે એ તમારે હોમવર્કમાં કરવાના રહે. એટલે એક આ ટાઈપનો લીધો રૂટ્સ કોમન વાળો. ઓકે, હવે બાકીના થોડું તમારી ઉપર છોડશું, અને ડાઉટ હોય તો મને કહેવાનું રહેશે. એટલે કે હોમવર્કમાં ડાઉટ હોય તો લખી નાખો ને. માનો કે કોઈ ન આવડે તો 37 ડાઉટ, પણ બાકીના તો બધા સોલ્વ કરી જ નાખવાના, કારણ કે MCQનું સેશન હવે નાવ ઇટ્સ ટાઈમ ટુ કમ્પ્લીટ. અન્ડરસ્ટુડ? તો એ એક વસ્તુ ધ્યાનમાં રાખો. રાઈટ? મોસ્ટલી મને જ્યાં સુધી ધ્યાનમાં આવે ત્યાં સુધી તો આપણે કર્યા. અમુક છે પણ એ હું શું કામ કરો, તમે ટ્રાય તો કરો, મગજના ઉતરશે. એક વસ્તુ ખબર ને, સમ ઓફ રૂટ એટલે આલ્ફા પ્લસ બીટા, એની ફોર્મ્યુલા શું આવે, -b/a. પ્રોડક્ટ ઓફ રૂટ આલ્ફા ઇન્ટુ બીટા એટલે c/a.
તો થોડુંક મગજ દોડાવજો અમુક બ્લેન્ક્સમાં, એટલે તમારાથી સોલ્વ તો થઈ શકશે. પણ બેઝિકલી મોસ્ટલી તો વી હેવ ઓલરેડી કવર્ડ, અન્ડરસ્ટેન્ડ. તો આ એક વસ્તુ ધ્યાનમાં થોડી લઈ લેવી પડે. કોમન રૂટ વાળીને આવડી જશે, એટલે કંઈ હાર્ડ છે નહીં. કોમન રૂટ એટલે બેયમાં વેલ્યુ મૂકી શકો ટૂંકમાં તમે, અન્ડરસ્ટુડ. તો હવે જો છોકરાઓ, પહેલાં જ્યાં સુધી હોમવર્ક કન્સર્ન છે ને, હવે આપણે કઈ રીતે હોમવર્ક તમને આપીએ. જો આ હું રફ કરું છું, એટલે હોમવર્ક હું આપું ને બરાબર ધ્યાન આપો તમે. આ વર્ક પેપર 3 આપણું જે હતું ને, એમાં જેટલા MCQ આપણે અત્યારે કર્યા ને, એ ખાલી તમને ગાઈડન્સ માટે હતા. તમારે હોમવર્કમાં શું કરવાનું એ સમજાવી દો, અન્ડરસ્ટેન્ડ. કોઈ કન્ફ્યુઝન નહીં રહેવું જોઈએ. આ જેટલા MCQ મેં ઉપર લખ્યા જ ને, એ સિવાયના એટલે અપ ટુ 40 પૂરા કરી નાખવાના. આમાં દાખલા કે 1 2 3 આવી ગયા, તો બાકી શું રહ્યું? 4 5 6 7 8 આવી ગયું, 9 આવી ગયું, 10 11, તો બાકી શું રહ્યું? 12 13 14 15, અન્ડરસ્ટેન્ડ, 16 17 18 19 આવી ગયું, 18 અપાઈ ગયું છે ને, 18 19 તો અપાઈ જ ગયા, 17 18 19 અપાઈ ગયા છે, તો 20 21 22 20 અપાઈ ગયું છે, બરાબર છે? ઓકે ઓકે, 20 અપાઈ ગયું છે, એટલે 21 22, કારણ કે 18 19 આવી ગયા, રાઈટ. 20 આવી ગયું, 21 22 23 આવી ગયું છે, તો 24 25 26 27 આવી ગયું છે, 28 બરાબર. પછી તો 29 30, બસ પછી તો બધા કરવાના છે ને. 32 તોય લખી દો, 34 35 36 37 38 અને 39. આ તમારો આજનો હોમવર્ક છે. હોમવર્કમાં થોડા વધારે MCQs છે, પણ MCQને સોલ્વ કરવામાં યુ વિલ નોટ ટેક મચ ટાઈમ, અન્ડરસ્ટેન્ડ. યુ કેન સોલ્વ ઇટ વેરી ઇઝીલી, અન્ડરસ્ટેન્ડ. મારું ગાઈડન્સ તો તમને મળી જ ગયું છે. તો આટલા MCQs છે, ગણો ને તમે તો આ બધા MCQ તમારે યુ કેન સેન્ડ મી બાય 6 o'clock, 6 વાગ્યા સુધીમાં બધા MCQs પૂરા કરી નાખો. એટલે પેલું MCQનું સેશન, એમાં આટલા MCQ આઈ હેવ ગિવન ઇન હોમવર્ક. આ સેશનમાં આટલા હોમવર્કમાં બધા MCQ કરીને મને મોકલી દેવાના છે, અન્ડરસ્ટેન્ડ. બીજી વસ્તુ, જે સ્ટુડન્ટ આવતીકાલનો ટાઈમ, જે સ્ટુડન્ટ ફિઝિકલી એની ટેસ્ટ જે છે એ કોપી મને જમા નથી કરાવી, કાલના દિવસમાં મોર્નિંગમાં એની ટેસ્ટ જમા કરાવે, અને એની ચેક થયેલી ટેસ્ટ જે છે ને એ ઉપર ટીપોય ઉપર રાખતો જઈશ. એમાં તમારે જોઈ લેવાનું, તમારો જે બંચ હોય ને એ લઈ જવાનો. ઘણા લોકો પહેલી ટેસ્ટ દઈ ગયા પણ એ બંચ નથી લઈ ગયા એનો, એટલે ખાસ ધ્યાનમાં રાખો. કાલના દિવસમાં બધા પોતાની જે ટેસ્ટ હોય ફિઝિકલી જેની બાકી છે, વેદિકા તારી કેટલી ટેસ્ટ બાકી છે, એ બધી ટેસ્ટ ઘરે લઈ જાઓ. અને જે આખા વીકની જે આપણી ટેસ્ટ હોય ને એ બધી જે છે એ મને ડિપોઝિટ કરાવવાની છે. આ એક ધ્યાનમાં રાખો. એક વાત. બીજી વાત જે મારે તમારી સાથે શેર કરવાની છે, આપણે ગયા સન્ડેથી ટેસ્ટ વીક શરૂ કર્યું હતું. સેટરડે સુધી આપણે ટેસ્ટ લીધી ઓલરેડી. એક મેં આ સન્ડે ટેસ્ટ નથી લીધી, તો એ જે ટેસ્ટ જે છે ને, જે આપણે સન્ડે નથી લીધી, એ ટેસ્ટ આપણે આવતીકાલે ટ્યુઝડે, ખાસ ધ્યાનમાં રહે, આ લેક્ચરમાં હું કહું છું, આવતીકાલે એ જે ટેસ્ટ નંબર 7 કેવો જ આવશે ને, એ આપણે લેશું કાલે ટ્યુઝડે, મીન્સ આજે. એટલે આજનો મારો લેક્ચર હું ઉતારતો એડવાન્સમાં, એટલે ટૂંકમાં ટ્યુઝડે ટેસ્ટ આપણે લેશું રાત્રે. એટલે એ તમે તૈયારી એ રીતે કરી નાખજો. એટલે આખું ટેસ્ટ શેડ્યુલ જે છે, જેમાં ચેપ્ટર 3 ને 12 એ બે પૂરા થઈ જાય. એટલે શું થાય કે નેક્સ્ટ સાયન્સનું કોઈ ચેપ્ટર હોય ને એના આપણે લેક્ચર્સ જે છે એ મોકલી શકીએ. કઈ રીતે તમારે લેક્ચર ઓનલાઈન બંધ રહેશે એ બધો મેસેજ જે છે એ નેક્સ્ટ લેક્ચર વખતે હું આપી દઈશ, બરાબર છે? ઓકે. તો ઘણી બ્લેન્ક સોલ્વ કરવાની છે, MCQ બધામાં મેથડે કરવાની. એટલે જેવો લેક્ચર અટેન્ડ કરી ભેગા બેસી જાઓ, ને સાંજે 6 o'clock સુધીમાં મને આ હોમવર્ક ડિપોઝિટ કરો, અન્ડરસ્ટેન્ડ. થેન્ક યુ વેરી મચ.